જય સ્વામિનારાયણ. એટલે ઘણા જો ધર્મ નિયમ પાળે બહુ પણ ભજન ના કરે, ઘણા ભજન બહુ કરે પણ ધર્મ નિયમ ના પાળે, દોડી દોડી સેવા કરે, ધર્મ પાળે, નિયમ બહુ પાળે પણ ભજન સ્મરણનું કાચું. અને ઘણા ભજન સ્મરણ કરે ને સેવાય કરે ને ધર્મય પાળે. એટલે આજ્ઞા અને ઉપાસના, ધર્મય પાળવો અને સેવાય કરવી, સેવકાય કરવી. સત્સંગમાં મહારાજે કીધું છે ને ભાઈ, એ આવી રીતે ધર્મમાન ભક્તિમાન સત્સંગમાં રહે અને સૌનો દાસ થઈને એવી રીતે રહે તો મહારાજ કે એની ભક્તિની સત્સંગથી હું બહુ રાજી થાઉં છું, પ્રસન્ન થાઉં છું. એને બધું આપે છે ભગવાન. હા, એને તો આપવું જ છે. સહજાનંદ સ્વામીને તો આપવું જ છે. એ તો જોડો ભરીને જ આવ્યા છે, એને ત્યાં ખૂટે એમ નથી. પણ આપણે ઊંધા ઠોસરા લઈને બેઠા હોય. ઠોસરા કેવા પડે? પાત્ર ઊંધી તપેલી લઈને જાય, ઓલો ગમે એટલું નાખે પણ આપણે તોલા જેવું હોય ઊંધું. ઘણાને એવું નહીં, ટાઈલ પડી જતી એના તોલા જેવી તપેલી આમ ઊંધી રાખી હોય, જો ના ટકા જેવાનું હોય. શું ગમે એટલું નાખે શું રે? પાત્ર સવળું તો થવું જોઈએ ને. એમ સવળા થઈને રહે તો ઠાકોરજી આપે ને આપે જ છે. પણ ઠાકોરજી તો બધાને આપે છે, માનતા નહીં. નાસ્તિકને આપે છે, આસ્તિકને આપે છે, પુણ્યશાળીને આપે છે, પાપીને આપે છે, સત્સંગીને આપે છે ને કુસંગીને આપે છે. પણ ફરક એટલો છે કે સત્સંગી સજ્જન સવળું પાત્ર લઈને પાત્ર થઈને બેઠા છે અને ઓલા ઊંધી તપેલી લઈને બેઠા છે. એટલે ભગવાન આપે છે પણ એમાં ભરાતું નથી. વાંક ભગવાનનો નથી, પાત્ર સવળા થવાની વાત છે. એમને તો આપવું જ છે. લક્ષ્મીવાડીએ મહારાજ ઢોલિયા ઉપર બેઠા હતા ને શેરડીને માંદળિયા કરીને થાળ ભરીને દીધો હશે ને બધા સંતો ભક્તોને મારા ખોબે ખોબે બધાને શેરડીના માંદળિયા આપેલા. મુક્તાનંદ સ્વામી વગેરે સંતોને બધાને મારા જમો જમો, જોઈ લો કેવી સચ્ચિદાનંદ સ્વામી શેરડી ઉગાડી, જાઓ મીઠી મધ જેવી, ઓહો સાકર જેવી, જાઓ જમો જમો, બધાને શેરડી જમાડે. અને મહારાજ પણ ઢોલિયા પર બેઠા બેઠા સરસ મજાના શેરડીના માંદળિયા જમે અને પછી આમ છોતા નાખતા જાય, નીચે નાખે ને ઢગલો થાય. કીડીઓને આમંત્રણ દેવું પડે. તે મહારાજ જમીન જે છોતા નાખે ને ત્યાં કીડીઓ લુમા જુમા જામી. મુક્તાનંદ સ્વામી જોઈ રાખે, માળા કીડીઓના કઈ ભાગજન. એલા આ ક્યાંથી મળે મહારાજ? અનંત અનંત બ્રહ્માંડોનો માલિક, હે આવો પરમાત્મા પુરુષોત્તમ નારાયણ અક્ષરાધિપતિ, એના ચૂસેલા શેરડીના છોતા એ આપણને માગશું તો મહારાજ નહીં આપે. અને અમારી જો કીડીઓ કિલકારા કરે છે, હે એટલે મુક્તાનંદ સાહેબ એવા હરખાય, શું ભાગ છે આ કીડીઓના, આને છોતા આના ચૂસવા મળે છે. રહેવાનું નહીં, તે મહારાજને પૂછી બેઠા, હે મહારાજ આ જોવો ને કીડીઓ જામી પડી છે. મહારાજ કે હા લેવા દો ભલે પ્રસાદ જમે. એમ નહીં મહારાજ, આ તમારા છોતા ચૂસે છે તો એને શું ફળ મળશે? મુક્તાનંદ સ્વામીને મહારાજ કે સ્વામી આ શેરડીના છોતા અમારા જમે છે ને એ સત્સંગમાં જન્મ ધરશે અને ખાઈ પીને ધુબાકા મારશે. ખાઈ પીને ધુબાકા મારશે. અને સ્વામી અને જો પછી બોલ્યા, અને જો પછી સત્સંગ કરશે, અમારો આશરો રાખશે અને ભજન કરશે તો છેવટે અક્ષરધામ પણ આપશું. લ્યો, પણ વચ્ચે અલ્પ વિરામ થઈ ગયું. શું? આ મળ્યું છે એટલે ખાઈ પીને ધુબાકા જ મારશે. પણ જો પછી એ ધુબાકામાં અમને ન ભૂલે અને સત્સંગ કરશે, ભજન કરશે, આશરો રાખશે તો અક્ષરધામ પણ પામશે. બસ આ અલ્પ વિરામમાં આપણે અટકી નથી જવાનું. ક્યાંક શેરડીનો છોતો ચૂસી ગયા છે, ક્યાંક એના મુખમાંથી પાણીનું ટીપું પડી ગયું છે ને પી ગયા છું, ક્યાંક એના મુખમાંથી સાકરની કણી પડી ગઈ છે ને પી ગયા છું, ખાઈ ગયા છું. તે ખાઈ પીને ધુબાકા મારી છે. પણ મહારાજ કે ખાઈ પીને ધુબાકા જો પૂરા કરી નાખ્યો તો પૂરું થઈ જશે. પણ જો સત્સંગ કરી લેશે, અમારો આશરો પકડી રાખશે, અમારું ભજન કરી લેશે તો એને અક્ષરધામમાં અમારી સેવામાં પણ રાખી લેશે. આ પછી સમજવાનું છે. એટલે બહુ પૈસો મળે ને એટલે પછી આપણે ભૂલા પડી જાય છે. સંસારના સુખ આપે છે તો ભૂલા પડી જાય છે. બસ ઓહો બહુ ભગવાનની દયા છે. દયા છે એટલે શેરડીનો છો તો ચૂસ્યો, પણ આગળ બોલ્યા છે
એ આજે આપણે અહીં સંભળાવીએ છીએ કે સત્સંગ કરી લો, ભજન કરી લો. હા, મળ્યું છે, પૈસો મળે, ધન મળે, મિલકત મળે, જે મળે તેને વચનામૃતમાં મહારાજે કીધું શું, એ બધું સત્સંગમાં જોડો, બધું સત્સંગમાં જોડો. તમારે ગાડી, બંગલા, પૈસા, બધું પ્રતિષ્ઠા, આવડત, બુદ્ધિ, કુને જોવો, રાજી રાજીના રેડ, આ લોકને પરલોકે ધુબાકા. જોડવું જોઈએ.